સુરતના ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા ફાયરિંગ કરીને ખૂનના ગુનામાં ફરાર આરોપીને પીસીબી પોલીસે ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી છેલ્લા 18 વર્ષથી નાસ્તો ફરતો હતો અને 1 વર્ષ પહેલા પીસીબી પોલીસની ટીમને આરોપી તેના વતન ખાતે હોવાની માહિતી મળતા તપાસ કરવા પહોંચી, ત્યારે આરોપીને જાણ થઈ જતા તે પોલીસ આવે તે પહેલા જ ત્યાંથી નાસી ગયો હતો, જેથી આરોપીને લીધા વિના જ પોલીસની ટીમ પરત ફરી હતી. પીસીબી પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા સતત છેલ્લા 1 વર્ષથી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આખરે ગાંધીનગર ખાતેથી આરોપીને પીસીબી પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. ભાગી ગયેલો. ત્યારબાદ પીસીબીની ટીમ સતત એની વોચમાં હતી, હ્યુમન રિસોર્સથી, ખાનગી બાતમીદારોથી અને યુપીમાં પણ એની જે સંપર્કો છે એની સાથે સંપર્કમાં રહેવાથી ખબર પડી કે સરગાસણ ખાતે, ગાંધીનગર ખાતે સિક્યુરિટીમાં કામ કરે છે. તો પીસીબીની ટીમ ત્યાં ગઈ, ગતરોજ ગઈ અને તેને ત્યાં એરેસ્ટ કરીને 18 વર્ષ જૂના આરોપીને ઝડપી પાડેલો છે.